નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે વનસ્પતિ સૃષ્ટિના વર્ગીકરણની શરૂઆત કરીએ. સૃષ્ટિ વનસ્પતિ એને બે ઉપસૃષ્ટિમાં વહેંચવામાં આવે છે, અપુષ્પી અને સપુષ્પી. આ અપુષ્પીને વળી પાછા ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે, એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી. સપુષ્પીને બીજા બે વિભાગમાં વહેંચવામાં આવે, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. જો આપણે આ વનસ્પતિ સૃષ્ટિના વર્ગીકરણની શરૂઆત કરીએ તો પહેલો વિભાગ આપણે એકાંગી લઈશું અને એકાંગીમાં પણ આપણે પહેલી શરૂઆત લીલથી કરીશું. તો આપણે વનસ્પતિ સૃષ્ટિ વર્ગીકરણની લીલથી શરૂઆત કરીએ. સૌથી પહેલો અભ્યાસ આપણે લીલથી કરીશું. લીલ. આ લીલના અભ્યાસને લીલ વિદ્યા કહેવાય. લીલના અભ્યાસને લીલ વિદ્યા કહેવાય ને લીલ વિદ્યાને ઇંગ્લિશમાં ફાઇકોલોજી કહેવાય છે. ફાઇકોલોજી નહીં, ફાઇકોલોજી. અને આ ફાઇકોલોજીના પિતા છે પ્રોફેસર આયંગર. બરાબર. ફાઇકોલોજીના પિતા પ્રોફેસર ઓપી આયંગર. પ્રોફેસર ઓપી આયંગર આ ભારતના છે. આ પિતા ભારતના છે એટલે એમ પણ કહેવાય છે ભારતીય લીલ વિદ્યાના પિતા કોણ? પ્રોફેસર આયંગર. આવો પ્રશ્ન પણ તમને પૂછાય. લીલનો અભ્યાસ એટલે લીલ વિદ્યા, અને લીલ વિદ્યાને ઇંગ્લિશમાં શું કહેવાય છે? ફાઇકોલોજી. ઇંગ્લિશ શબ્દ પણ યાદ રાખજો, ઘણી જગ્યાએ નીટ વગેરે પરીક્ષામાં તમને આ ફાઇકોલોજી લખીને આપેલું હોય. અને ભારતમાં ફાઇકોલોજીના પિતા કોણ છે? પ્રોફેસર ઓપી આયંગર. આ લીલ વાસ્તવમાં શું છે આપણે એનો પરિચય આપીએ કે ભાઈ લીલ એ શું છે વાસ્તવમાં, આપણે એનો પરિચય આપીએ. તો હરિતદ્રવ્ય ધરાવતો, સરળ સુકાય જેવી રચના ધરાવતો, સરળ સુકાયધારી, સ્વયંપોષી, જલજ સજીવ. આની ઓળખાણ, એનો પરિચય તમને એમસીક્યુમાં ટૂંકા પ્રશ્નમાં પણ પૂછાય. ધ્યાન રાખજો કે ભાઈ લીલ એ વાસ્તવમાં શું છે? હરિતદ્રવ્ય ધરાવતો, સુકાયધારી, સ્વયંપોષી, જલજ સજીવ, એને આપણે લીલ કહીશું. અને લીલ આપણને ક્યાં જોવા મળે? એનો વસવાટ. એના વસવાટમાં પુષ્કળ વિવિધતા છે. મોટે ભાગે જલજ વસવાટમાં જોવા મળે છે, પણ કેટલીક લીલ સ્થળજ વસવાટમાં પણ જોવા મળે છે. જલજ વસવાટ એટલે ક્યાં? કાં તો દરિયામાં હોય, કાં તો મીઠા જળમાં પણ હોય. સ્થળજ વસવાટમાં ક્યાં? ભીની જમીનમાં, ભીના લાકડામાં, ભીના પથ્થરો ઉપર. ભીની જમીન, ભીના લાકડા, ભીના પથ્થરો ઉપર વગેરે, એમાં પુષ્કળ વિવિધતા જોવા મળે છે. એટલે આ જે પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી લીલ છે એના વસવાટમાં પુષ્કળ વિવિધતા, મોટે ભાગે તો જલજ વસવાટમાં હોય, પણ કેટલીક લીલ જમીન ઉપર સ્થળજ વસવાટમાં પણ છે. જલજ વસવાટમાં એટલે દરિયામાં પણ હોય ને મીઠા પાણીમાં પણ હોય. જે સ્થળજ વસવાટમાં છે ક્યાં હોય? ભીની જમીનમાં હોય, ભીના લાકડા ઉપર હોય કે ભીના પથ્થરો ઉપર પણ જોવા મળે છે. એમાંની કેટલીક લીલ ફૂગ સાથે સહજીવન પણ પસાર કરે છે, અને કેટલીક લીલ એવી પણ છે કે જે રીંછ ઉપર સહજીવન પસાર કરે છે. એટલે કેટલીક સહજીવી છે, કેટલીક ફૂગ સાથે સહજીવન પસાર કરે. ફૂગ સાથે સહજીવન પસાર કરે સ્વરૂપને શું કહેવાય જાણો છો? લાઇકેન. અને કેટલીક લીલ સ્લોથ બિયર ઉપર સહજીવી છે.
સ્લોથ બિયર. પહાડી પ્રદેશોમાં જે રીંછ જોવા મળે છે ને, એ રીંછની રૂવાટી ઉપર લીલ જામી ગઈ હોય છે. એ રીંછ અને લીલ વચ્ચેનું સહજીવન છે સ્લોથ બિયરમાં જોવા મળે. એટલે એના વસવાટમાં પુષ્કળ વિવિધતા, પાણીમાં, જમીન ઉપર અને કેટલીક સહજીવન પણ ગુજારે છે એવું આપણે કહી શકીએ. એની રચના કેવી? જેમ એના વસવાટમાં પુષ્કળ વિવિધતા છે ને, એમ એની રચનામાં, એના સ્વરૂપ અને કદમાં ખૂબ જ વિવિધતા છે. એની દેહ રચના, એના સ્વરૂપ અને કદ અત્યંત પરિવર્તનશીલ છે. અત્યંત પરિવર્તનશીલ છે મતલબ પુષ્કળ વિવિધતા ધરાવે છે. દાખલા તરીકે ક્લેમેડોમોનાસ જેવી એક કોષી સૂક્ષ્મ લીલથી માંડીને જો આપણે એના કદની વાત કરીએ ને, તો ક્લેમિડોમોનાસ જેવી એક કોષી સૂક્ષ્મ લીલથી માંડીને વોલ્વક્સ જેવી વસાહતી લીલ પણ જોવા મળે છે. આ ઉપરાંત કેટલીક દરિયાઈ લીલ છે, વિરાટ દેહ ધરાવે છે. દરિયાઈ લીલ એ વિરાટ દેહ ધરાવે છે, વિશાળ. અને આ વિરાટ દેહ ધરાવતી દરિયાઈ લીલ કઈ? કેલ્પ્સ, જેને આપણે દરિયાઈ ઘાસ કહીએ છીએ. પુષ્કળ મોટી છે, વિરાટ કદની છે, વિશાળ કદની છે. એટલે જો આપણે એની દેહ રચનાની વાત કરીશું લીલની, તેના સ્વરૂપ અને કદમાં પુષ્કળ વિવિધતા છે, અત્યંત પરિવર્તનશીલ. ક્લેમિડોમોનાસ જેવી એક કોષી સૂક્ષ્મ કદની લીલથી લઈને વોલ્વક્સ જેવી વસાહતી લીલ પણ હોય છે, અને કેલ્પ્સ જેવી દરિયાઈ વિરાટકાય લીલ પણ જોવા મળે છે. એટલે આમ એના કદમાં પુષ્કળ વિવિધતા જોવા મળે છે. વળી આ પ્રકાશ સંશ્લેષી છે, એટલે એની અંદર રંજક દ્રવ્ય આવેલા હોય છે. મુખ્યત્વે કયા રંજક દ્રવ્ય હોય? લીલની અંદર ક્લોરોફિલ એ અને કેરોટીનોઇડ્સ જેવા મુખ્ય રંજક દ્રવ્યો જોવા મળે છે. ક્લોરોફિલ એ અને કેરોટીનોઇડ્સ જેવા મુખ્ય રંજક દ્રવ્યો સામાન્ય રીતે મોટા ભાગની લીલની અંદર જોવા મળે છે. પ્રજનન કેવી રીતે કરે? કે આ ખૂબ જ ફેલાયેલી વિસ્તૃત લીલ છે. પ્રજનન કેવી રીતે કરે? ત્રણેય રીતે કરે. વાનસ્પતિક, અલિંગી અને લિંગી પ્રજનન ત્રણેય કરે છે. પ્રજનન ત્રણ પ્રકારે કરે. વાનસ્પતિક પ્રજનન કરે, અલિંગી પ્રજનન કરે અને લિંગી પ્રજનન પણ કરે છે. ત્રણેય પ્રકારે પ્રજનન કરે. વાનસ્પતિક પ્રજનન કેવી રીતે કરે? અવખંડનથી. અવખંડન, જેટલા પણ દેહના ટુકડા થાય, દરેક ટુકડામાંથી નવી લીલ બને. અવખંડન. અલિંગી પ્રજનન કેવી રીતના કરે? મુખ્યત્વે ચલ બીજાણુઓ દ્વારા. ઝૂસ્પોર, ચલ બીજાણુ એટલે આપણે એને શું કહીશું? ઝૂસ્પોર. અને આ ઝૂસ્પોરના અંકુરણથી નવ વનસ્પતિ દેહ રચાય છે. ચલ બીજાણુ છે. આમાં કસા હોય, કસાધારી. આ ચલ બીજાણુનું અંકુરણ થાય એટલે એમાંથી નવી લીલ બને. બરાબર? આ અલિંગી પ્રજનન. લિંગી પ્રજનન કેવી રીતના કરશે? લિંગી પ્રજનન કરવું હોય તો પહેલા એને જન્યુની જરૂર પડશે. પ્રજનન કોષ, નરજન્યુ, માદાજન્યુ, એ બંનેનું મિલન થાય એટલે લિંગી પ્રજનન થાય. આમાં જે નરજન્યુ અને માદાજન્યુ છે ને, એ ત્રણ પ્રકારના હોય છે. લિંગી પ્રજનન કરવા માટે નરજન્યુ અને માદાજન્યુ જોઈએ.
એનું મિલન થાય એટલે લિંગી પ્રજનન થાય. આ જે નરજન્યુ અને માદાજન્યુ છે ને, નરજન્યુ અને માદાજન્યુ એ મુખ્યત્વે 3 પ્રકારના છે. આની અંદર 3 પ્રકારના જન્યુઓ જોવા મળે છે: સમજન્યુ, વિષમજન્યુ અને અંડકજન્યુ. નામ ઉપરથી તમને ખબર પડે. સમજન્યુ, લિંગી પ્રજનન કરવું હોય તો જન્યુ જોઈશે, નરજન્યુ અને માદાજન્યુ. આ નરજન્યુ અને માદાજન્યુ મુખ્યત્વે 3 પ્રકારના હોય છે: સમજન્યુ, વિષમજન્યુ અને અંડકજન્યુ. સમજન્યુ એટલે શું? તો જેમાં નર અને માદાજન્યુ એક સમાન કદના હોય, એક સરખા દેખાતા હોય, એને સમજન્યુ કહેવાય છે. આમાં નર અને માદાજન્યુ સમાન કદના, એક સરખા, એને સમજન્યુ કહેવાય. આ જે સમજન્યુ છે, સમાન કદના એક સરખા જન્યુ છે, પાછા 2 પ્રકારના. કેટલાકમાં આ બંને જન્યુ કસાવાળા હોય, સરખા હોય, આ રીતે દેખાવમાં કદમાં એક સરખા, પણ બંને કસાવાળા હોય, કસાધારી. એટલે સમજન્યુ કાં તો કસાધારી પણ હોય, અને કેટલાકની અંદર આ સમજન્યુ નર અને માદાજન્યુ એ કસાવિહીન પણ હોય છે. એક સરખા જ હોય પણ કસાવિહીન. કસાવિહીન આવું જોવા મળશે. આ કસાધારી સમજન્યુ શામાં છે? ક્લેમિડોમોનાસમાં છે. ક્લેમિડોમોનાસ. અને કસાવિહીન શામાં છે? સ્પાયરોગાયરામાં. આવા સમજન્યુ. એટલે લિંગી પ્રજનન લીલ જ્યારે કરે છે ત્યારે જન્યુઓની મદદથી કરે છે. હંમેશા લિંગી પ્રજનન નર અને માદાજન્યુ દ્વારા થાય. અને આમાં જે નર અને માદાજન્યુ છે 3 પ્રકારના છે: સમજન્યુ, વિષમજન્યુ અને અંડકજન્યુ. જો બંને જન્યુઓ નર અને માદા બંને જન્યુઓ એક સમાન કદના હોય, એક સરખા દેખાતા હોય તો એને સમજન્યુ કહેવાય છે. અને આ સમજન્યુ પાછા 2 ટાઈપના, કાં તો બંને કસાધારી હોય, કાં તો બંને કસાવિહીન હોય. કસાધારી શામાં જોવા મળે છે? ક્લેમિડોમોનાસમાં. કસાવિહીન શામાં જોવા મળે છે? સ્પાયરોગાયરામાં. ચલો, વિષમજન્યુ એટલે શું? શબ્દ ઉપરથી ખબર પડે. અસમાન કદના હોય, એક સરખા ન હોય, એને શું કહેવાય? વિષમજન્યુ. નર અને માદાજન્યુ અસમાન કદના હોય, અસમાન કદના, એક સરખા ના હોય, એને વિષમજન્યુ કહેવાય છે. શું ફરક? આમાં નરજન્યુ નાના હોય અને માદાજન્યુ મોટા હોય. નર નાના, માદા મોટા. નરજન્યુ નાના, માદાજન્યુ મોટા. હા, પણ એક ખાસિયત, નર જન્યુ નાના છે. દાખલા તરીકે આકૃતિમાં બતાવું. આ નરજન્યુ, આ માદાજન્યુ મોટા છે. આ માદાજન્યુ, નરજન્યુ નાના છે, માદાજન્યુ મોટા છે, પણ બંને કસાધારી છે. આ ખાસિયત, બંને કસાધારી. અને આવા વિષમજન્યુ તમને શામાં જોવા મળે છે? ક્લેમિડોમોનાસની કેટલીક જાતિઓમાં. ક્લેમિડોમોનાસની કેટલીક જાતિઓમાં જોવા મળશે આ વિષમજન્યુ. આમાં નર અને માદાજન્યુ અસમાન કદના છે, એક સરખા નથી. નરજન્યુ નાના હોય, માદાજન્યુ મોટા હોય, પણ બંને કસાધારી હોય. આવું તમને ક્લેમિડોમોનાસની કેટલીક જાતિઓમાં જોવા મળે. જ્યારે અંડકજન્યુમાં શું ફરક? અંડકજન્યુ એ વિષમજન્યુ જ છે, એમાં નર અને માદાજન્યુ અસમાન કદના જ હોય છે. કેવી રીતે? આની જેમ જ. નરજન્યુ છે એ નાના કદના અને માદાજન્યુ મોટા કદના. હો, તો ફરક શું? આમાં એવું જ હતું, નરજન્યુ નાના,
માદા જન્યુ મોટા, અહીંયા પણ એવું જ છે, નર જન્યુ નાના, માદા જન્યુ મોટા. તો ફરક શું? નર જન્યુ નાના છે અને ચલિત છે, આ રીતે કસાધારી. માદા જન્યુ મોટા છે અને અચલિત છે. અચલિત છે, અચલિત છે, આ મોટો ફરક. શુક્રકોષ અને અંડકોષ જેવું. એટલે આમ તો આ વિષમજન્યુ કહેવાય, પણ કેવા પ્રકારના? અંડકજન્યુ પ્રકારના. આવું તમને શામાં જોવા મળે છે? જેમાં નરજન્યુ ચલિત હોય અને માદાજન્યુ અચલિત હોય, વોલ્વોક્સ અને ફ્યુકસમાં. બરાબર. તો આ લીલ વિભાગ છે એનો આપણે ટૂંકો પરિચય આપ્યો. હજી ઘણું બધું બાકી છે, આ તો ખાલી ટૂંકો પરિચય આપ્યો કે ભાઈ લીલ શું છે, એનો પરિચય આપણે આપ્યો કે ભાઈ લીલનો અભ્યાસ એટલે લીલ વિદ્યા, ફાઇકોલોજી. અને ભારતમાં લીલ વિદ્યાનો અભ્યાસ કોણે કર્યો છે? આયંગરે. એટલે તેને ફાઇકોલોજીના પિતા કહેવાય છે. આ લીલ ક્યાં વસે છે? વિવિધતા ધરાવતા વસવાટમાં, જલજ સ્થળજ વસવાટમાં, કેટલીક સહજીવી પણ છે. એની દેહ રચના, એના સ્વરૂપ કદમાં પુષ્કળ વિવિધતા, એક કોષીથી માંડીને વસાહતી પણ છે અને વિરાટ દેહ ધરાવતી લીલ પણ છે. રંજક દ્રવ્યમાં ક્લોરોફિલ એ અને કેરોટીનોઇડ્સ જોવા મળે છે. પ્રજનન વાનસ્પતિક, અલિંગી અને લિંગી ત્રણેય પ્રકારે કરે છે. આ લીલનો સામાન્ય પરિચય. હવે આ જે લીલ પુષ્કળ વિવિધતાવાળી છે એની ઉપયોગિતા શું? આર્થિક ઉપયોગિતા શું? એનું મહત્વ શું? આપણે એનો અભ્યાસ કરીએ. તમને ટોકનોન સ્વરૂપે પૂછાય, લીલની માનવ ઉપયોગિતા સમજાવો, અથવા તો લીલની આર્થિક ઉપયોગિતા જણાવો. એક ટોકનોન આપણે જોઈએ. પેલા લીલનો પરિચય આપ્યો, હવે આપણે લીલનો ઉપયોગ કરીએ અને પછી એના પ્રકાર પાડીશું. ચલો આપણે લીલનો વસવાટ, એનું સ્વરૂપ, એના રંજક દ્રવ્ય, એમાં પ્રજનનનો અભ્યાસ કર્યો. હવે આપણે આ લીલની આર્થિક ઉપયોગિતા અથવા તો માનવ ઉપયોગિતા જોઈએ. લીલની માનવ ઉપયોગિતા પરીક્ષામાં પૂછાતી આ એક ટૂંકનોન છે. તમને ટૂંકનોન સ્વરૂપે પૂછાય, લીલની માનવ ઉપયોગિતા જણાવો. અને એના ઉપરથી ઘણા બધા એમસીક્યુ પણ પૂછાતા હોય છે. પહેલાં આપણે ટાઇટલ આપી દઈએ, ઝડપથી યાદ રહી જાય એટલા માટે કે ભાઈ લીલની ઉપયોગિતા ક્યાં છે. પહેલી ઉપયોગિતા કાર્બન સ્થાપનમાં. આ પહેલું ટાઇટલ. બીજી ઉપયોગિતા પોષણ શૃંખલામાં. ત્રીજી ઉપયોગિતા ખોરાક તરીકેનો ઉપયોગ થાય.
ચોથું, આપણને લીલમાંથી હાઇડ્રોકોલોઇડ પદાર્થ પ્રાપ્ત થાય છે. હાઇડ્રોકોલોઇડ પદાર્થ એટલે જલ સંગ્રાહક પદાર્થ. આપણને આ લીલમાંથી પ્રાપ્ત થાય છે. પાંચમી ઉપયોગિતા, અગર અગર મેળવવામાં. મગર નહીં, અગર નહીં, અગર અગરની પ્રાપ્તિ. કદાચ તમે એને ઓળખો છો, વ્યવસાયિક રીતે આ ખૂબ જ ઉપયોગી છે અગર અગરની પ્રાપ્તિમાં. અને છઠ્ઠો, એનો ઉપયોગ પૂરક આહાર તરીકે, સપ્લિમેન્ટરી ફૂડ. તમને આ ટોકનોમ સ્વરૂપે પૂછાય કે ભાઈ લીલની આર્થિક ઉપયોગિતા જણાવો, અથવા તો માનવ ઉપયોગિતા જણાવો, અથવા તો લીલનું મહત્વ સમજાવો. તો ભાઈ આપણે જે લીલનો પરિચય આપ્યો, આપણને કેવી રીતના ઉપયોગી? કાર્બન સ્થાપનમાં, પોષણ શૃંખલામાં, ખોરાક તરીકે, હાઇડ્રોકોલોઇડ પદાર્થ પ્રાપ્ત કરવા માટે, અગર પ્રાપ્ત કરવા માટે, અને પૂરક આહાર તરીકે, સપ્લિમેન્ટરી ફૂડ. ચલો કાર્બન સ્થાપનની આપણે વાત કરીએ. પૃથ્વીમાં જેટલું પણ કાર્બન સ્થાપન થાય છે એનું 50%, એનું અડધું કાર્બન સ્થાપન આ લીલ કરાવે છે. અગત્યની બાબત. પૃથ્વીના કુલ કાર્બન સ્થાપનમાંથી અડધું કાર્બન સ્થાપન લીલ દ્વારા થાય છે. આ લીલ કરાવે છે. અને એ પણ કઈ ક્રિયાથી? પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી. નવાઈની વાત છે, તમને જાણીને નવાઈ લાગશે, એમસીક્યુમાં પણ પૂછાય. પૃથ્વીમાં જે કુલ કાર્બન સ્થાપન થાય છે એનું 50% કાર્બન સ્થાપન લીલ કરાવે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી. લીલી વનસ્પતિઓ નહીં. અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી કાર્બન સ્થાપન કરાવે છે એટલે ફાયદો, ઓક્સિજન મુક્ત કરે છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી કાર્બન સ્થાપન કરાવે છે એટલે ઓક્સિજન મુક્ત કરે છે. અને માટે જ આ લીલ જ્યાં હોય છે ને ત્યાં આસપાસના પર્યાવરણની અંદર દ્રાવ્ય ઓક્સિજનમાં વધારો કરે છે. આ એક બીજો ફાયદો. આસપાસના પર્યાવરણમાં દ્રાવ્ય ઓટુનો વધારો કરે. આ પહેલું અને મહત્વનું કાર્ય, ખૂબ જ અગત્યનું કાર્ય. કાર્બન સ્થાપન 50% કાર્બન સ્થાપન લીલ દ્વારા થાય છે. પોષણ શૃંખલામાં અગત્યના છે. આપણે એમ કહીએ છીએ કે લીલ એ પાણીમાં વસે છે, તો આ કઈ પોષણ શૃંખલાની વાત થઈ? પાણીની. જલજ પોષણ શૃંખલા છે ને એમાં સર્વશ્રેષ્ઠ પ્રાથમિક ઉત્પાદક છે. શૃંખલામાં એટલે કે જલજ વસવાટમાં આ સર્વશ્રેષ્ઠ પ્રાથમિક ઉત્પાદક છે. તમે નદી, તળાવ, દરિયાની પણ વાત કરો, એમાં મુખ્ય પ્રાથમિક ઉત્પાદક કોણ છે? આ લીલ છે. અને શક્તિસભર સંયોજન બનાવે છે. ઉચ્ચ શક્તિસભર એ પ્રકાશ સંશ્લેષણ કરીને ઉચ્ચ શક્તિસભર સંયોજનોનું નિર્માણ કરે છે. પ્રકાશ સંશ્લેષણ કરીને ઉચ્ચ શક્તિસભર સંયોજન બનાવે છે. અને આ જે ઉચ્ચ શક્તિસભર સંયોજન બન્યા ખોરાક, એ ખોરાકનો પ્રાણીઓ અને અન્ય સજીવો જલજ વસવાટમાં ઉપયોગ કરે છે. એટલે એમ કહેવાય કે જલજ વસવાટના પ્રાણીઓ માટે આ જે પોષણ ચક્ર છે એનો આધાર સ્તંભ છે.
પ્રાણીઓ માટે પોષણ ચક્ર એટલે પોષણ શૃંખલા, આહાર શૃંખલા, અને આહાર શૃંખલામાં મુખ્ય આધાર સ્તંભ છે. પોષણ ચક્રનો આધાર સ્તંભ છે. આ શબ્દ ઉપરથી પણ તમને MCQ પૂછાય કે ભાઈ જલજ વસવાટના પ્રાણીઓ માટે પોષણ ચક્રનો મુખ્ય આધાર સ્તંભ કયો? જવાબ શું આવશે? લીલ. એટલે જલજ વસવાટ માટે પોષણ શૃંખલાનો આ મુખ્ય આધાર સ્તંભ છે. જલજ વસવાટમાં આ સર્વશ્રેષ્ઠ પ્રાથમિક ઉત્પાદક છે. પ્રકાશ સંશ્લેષણ કરીને એ શક્તિસભર ખોરાક બનાવશે અને ખોરાકનો ઉપયોગ આ પ્રાણીઓ કરશે. આ સિવાય આપણે ડાયરેક્ટ આ લીલનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. દાખલા તરીકે ખારા પાણીમાં વસતી લગભગ 70 જેટલી જાતિઓ છે ને લીલની, એ ખોરાક તરીકે વપરાય છે. ખારા પાણીની લીલની 70 જેટલી જાતિઓ ખોરાક તરીકે વપરાય છે. ઉદાહરણ તરીકે પોર્ફાયરા, લેમિનારિયા અને સરગાસમ. ખોરાક તરીકે વપરાતી આ જે લીલ છે, પોર્ફાયરા, લેમિનારિયા અને સરગાસમ એના ઉદાહરણ. ડાયરેક્ટ ખોરાક તરીકે પણ આ લીલનો ઉપયોગ થઈ શકે છે. ખારા પાણીની અંદર 70 જેટલી એવી જાતિઓ છે કે જે ડાયરેક્ટ ખોરાક તરીકે વપરાય છે. પોર્ફાયરા, લેમિનારિયા અને સરગાસમ એના ઉદાહરણ છે. MCQમાં પણ તમને પૂછાય. આ માનવ ઉપયોગિતા ટૂંકનોંધ માટે તો જરૂરી છે, પણ દરેક જગ્યાએથી તમને એક MCQ મળી જશે. હાઇડ્રોકોલોઇડ પદાર્થ. કેટલીક દરિયાઈ, બદામી અને રાતી લીલમાંથી આપણે પુષ્કળ માત્રામાં હાઇડ્રોકોલોઇડ પદાર્થ પ્રાપ્ત કરી શકીએ છીએ. કેટલીક દરિયાઈ, બદામી અને રાતી લીલમાંથી બદામી લીલ અને રાતી લીલમાંથી આપણે પુષ્કળ માત્રામાં, વધુ માત્રામાં હાઇડ્રોકોલોઇડ પદાર્થ પ્રાપ્ત કરી શકીએ છીએ. કેટલીક દરિયાઈ, બદામી અને રાતી લીલમાંથી આપણે પુષ્કળ માત્રામાં હાઇડ્રોકોલોઇડ પદાર્થ પ્રાપ્ત કરી શકીએ છીએ અને આ હાઇડ્રોકોલોઇડ પદાર્થ છે એનો વ્યવસાયિક ધોરણે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એની વ્યવસાયિક ઉપયોગિતા છે. બદામી અને રાતી લીલમાંથી કઈ બદામી અને રાતી લીલમાંથી? બદામી લીલ આલ્જીન અને રાતી લીલ કેરાજીન. આલ્જીન અને કેરાજીન નામ પણ યાદ રાખજો કે ભાઈ બદામી અને રાતી લીલમાંથી, કેટલીક દરિયાઈ, બદામી અને રાતી લીલમાંથી આપણે પુષ્કળ માત્રામાં હાઇડ્રોકોલોઇડ પદાર્થ પ્રાપ્ત કરી શકીએ છીએ. હાઇડ્રોકોલોઇડ પદાર્થ એટલે જલગ્રાહક પદાર્થ જેનો વ્યવસાયિક રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. કઈ બદામી અને રાતી લીલમાંથી? આલ્જીન અને કેરાજીનમાંથી. ડાયરેક્ટ પણ પૂછાય. આલ્જીન અને કેરાજીનમાંથી આપણે શું પ્રાપ્ત કરી શકીએ છીએ? હાઇડ્રોકોલોઇડ પદાર્થ. અગર દાખલા તરીકે જેલિડિયમ અને ગ્રેસિલારિયા જેવી લીલ છે એમાંથી જેલિડિયમ અને ગ્રેસિલારિયા. આ જેલિડિયમને આપણી પુસ્તકમાં ગેલિડિયમ લખેલું છે. તમે ગેલિડિયમે બોલી શકો, જેલિડિયમે બોલી શકો, ગમે તે. જેલિડિયમ અને ગ્રેસિલારિયા જેવી લીલ છે એમાંથી આપણે અગર પ્રાપ્ત કરી શકીએ છીએ. અગર મગર નહીં, આ લીલમાંથી પ્રાપ્ત થતી નિપજ છે અને આ અગરનો આપણે વ્યવસાયિક રીતે ઉપયોગ કરી શકીએ છીએ. એનો ઉપયોગ ક્યાં થાય? અગરનો ઉપયોગ બહુ જાણીતો અને સ્વાદિષ્ટ છે. અગરનો એક પહેલો ઉપયોગ સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ કરાવવા માટે.
અને બીજું આપણે બધાને ગમે એવો આઈસ્ક્રીમ અને જેલીની બનાવટમાં. એમસીક્યુમાં પણ આ બધું પૂછાય હો. જેલી બનાવવા માટે આ અગર અગર વપરાય છે અને એ અગર અગર તમને શામાંથી પ્રાપ્ત થાય છે? લીલમાંથી પ્રાપ્ત થાય છે. કઈ લીલ? ગેલિડિયમ. પુસ્તક પ્રમાણે ગેલિડિયમ અને ગ્રેસિલારિયા. જેલિડિયમ પણ બોલાય. જેલિડિયમ બોલું છું એના ઉપરથી તો આ જેલી શબ્દ છે, ખ્યાલ આવ્યો? એટલે આ જેલિડિયમ અને ગ્રેસિલારિયા જેવી લીલ છે આપણને અગર અગર આપે છે અને અગર અગરનો ઉપયોગ આપણે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ કરવામાં સંવર્ધન માધ્યમમાં કરાવીશું હો. આપણે એવું ભણીશું, સૂક્ષ્મજીવો બેક્ટેરિયા વગેરેની વૃદ્ધિ કરાવીશું અને એની વૃદ્ધિ કરાવવા માટે જે સંવર્ધન માધ્યમ બનાવીશું ને એમાં અગર અગર હોય. આઈસ્ક્રીમ અને જેલી તમે જે ખાઓ છો ને એમાં અગર અગર હોય. અને પૂરક આહાર તરીકે પણ કેટલીક લીલનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે ક્લોરેલા અને સ્પાઇરુલિના. આ ક્લોરેલા અને સ્પાઇરુલિના એક કોષી પ્રોટીન સભર લીલ છે. પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાય. એક કોષી પ્રોટીન સભર લીલ છે અને આ એક કોષી પ્રોટીન સભર લીલનો પૂરક આહાર તરીકે ઉપયોગ થાય છે. ખાસ કરીને જે અવકાશ યાત્રીઓ છે, અવકાશમાં જાય છે, એ પણ આનો પૂરક આહાર તરીકે ઉપયોગ કરે છે. એમસીક્યુમાં પણ આવે. અવકાશ યાત્રીઓ એટલે અવકાશ યાત્રીઓ પૂરક આહાર તરીકે શાનો ઉપયોગ કરે છે? એમસીક્યુમાં આવે ક્લોરેલા અને સ્પાઇરુલિના. બીજું આવો એમસીક્યુ આવો પ્રશ્ન પણ આવે, એક કોષી પ્રોટીન સભર લીલ કઈ? ક્લોરેલા, સ્પાઇરુલિના. તો આ લીલની આર્થિક ઉપયોગિતા આપણે જોઈ. ખૂબ જ અગત્યનો પ્રશ્ન, પરીક્ષામાં તમને 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. બરોબર, ફરી એકવાર ટૂંકમાં જોઈ લઈએ. લીલની માનવ ઉપયોગિતા અથવા તો આર્થિક ઉપયોગિતા. ક્યાં એનો ઉપયોગ થાય? કાર્બન સ્થાપન, પોષણ શૃંખલામાં, ખોરાક તરીકે, હાઇડ્રોકોલેટ પદાર્થ પ્રાપ્ત કરવા માટે, અગર અગર પ્રાપ્ત કરવા માટે અને પૂરક આહાર તરીકે. વિશ્વમાં પૃથ્વી ઉપર જેટલું પણ કાર્બન સ્થાપન થાય છે એનું 50% તો લીલ કરાવે છે, સાથે ઓક્સિજન મુક્ત કરાવે છે. જલજ વસવાટમાં જે પોષણ શૃંખલા છે એમાં મુખ્ય ઉત્પાદક લીલ છે. એટલે પ્રાણીઓ માટે આ પોષણ ચક્રનો આધાર સ્તંભ કહેવાય. કેટલીક 70 જેટલી દરિયાઈ જાતિઓ છે ખોરાક તરીકે વપરાય છે. ઉદાહરણ તરીકે પોર્ફાયરા, લેમિનારિયા, સરગાસમ. કેટલીક બદામી અને રાતી લીલ જે દરિયામાંથી મળે છે, આલ્જીન અને કેરાજીન જેવી, એમાંથી આપણે હાઇડ્રોકોલેટ પદાર્થ પ્રાપ્ત કરી શકીએ છીએ અને વ્યવસાયમાં એનો ઉપયોગ કરી શકીએ. જેલિડિયમ અને ગ્રેસિલારિયામાંથી આપણે અગર અગર મેળવી શકીએ. એ અગર અગરનો ઉપયોગ આપણે સૂક્ષ્મજીવની વૃદ્ધિ, આઈસ્ક્રીમ અને જેલી બનાવવામાં કરીએ. ક્લોરેલા, સ્પાઇરુલિના જેવી એક કોષી પ્રોટીન સભર લીલ છે, પૂરક આહાર તરીકે વર્તે છે અને એનો ઉપયોગ અવકાશ યાત્રીઓ કરે છે, અવકાશમાં ખાવા માટે કરે છે. આ લીલની માનવ ઉપયોગિતા. તો અહીંયા આપણે આ લીલનો પરિચય પહેલા આપ્યો, પછીની ઉપયોગિતા સમજાવી. હવે આપણે એનું વર્ગીકરણ કરીશું. રંજક દ્રવ્યોના પ્રકાર અને ખોરાક સંચયના આધારે આ લીલને આપણે 3 વર્ગોમાં વહેંચી નાખીશું. રંજક દ્રવ્યોના પ્રકાર અને ખોરાક સંચયની ક્રિયાવિધિના આધારે આપણે આ લીલને 3 વર્ગોમાં વહેંચીશું. 3 વર્ગો પડશે. એનું વર્ગીકરણ હવે આપણે જોઈએ. રંજક દ્રવ્યો અને ખોરાક સંચયની ક્રિયાવિધિના આધારે આ લીલને આપણે 3 વર્ગોમાં વહેંચી દઈશું. કયા 3 વર્ગ? નામ યાદ રાખજો, સહેલા છે, આવડી જાય એવા છે. ક્લોરોફાઇસી, ફિયોફાઇસી અને રોડોફાઇસી.
ક્લોરોફાઇસી, પીઓફાઇસી અને રોડોફાઇસી આ 3 પ્રકાર પડશે આ લીલના શાના આધારે? એના રંજક દ્રવ્યોના પ્રકાર અને એનું સંચિત ખોરાક છે એની ક્રિયાવિધિના આધારે 3 પ્રકાર પડશે: ક્લોરોફાઇસી, પીઓફાઇસી અને રોડોફાઇસી. આના બીજા નામ પણ આપી દઉં. ક્લોરોફાઇસી એટલે હરિત લીલ, આપણા જાણીતા નામ, અથવા તો લીલી લીલ એમ પણ કહેવાય છે. પીઓફાઇસી એટલે બદામી લીલ અથવા તો કથ્થાઈ લીલ એવું પણ કહેવાશે. અને રોડોફાઇસી એટલે રાતી લીલ. બરાબર? એટલે આ જે લીલ છે એને એના રંજક દ્રવ્ય અને ખોરાક સંચયની પદ્ધતિના આધારે આપણે 3 વર્ગોમાં વહેંચીશું. લીલના 3 વર્ગ પડશે: ક્લોરોફાઇસી, પીઓફાઇસી અને રોડોફાઇસી. ચલો આપણે પહેલી શરૂઆત ક્લોરોફાઇસીથી કરીએ. કેવું છે આપણે સમજીએ. ક્લોરોફાઇસી લીલના વર્ગોનો અભ્યાસ. તમને આખું ટૂંકનું સ્વરૂપે ન પૂછાય હો, લીલના વર્ગો સમજાવો. ત્રણેયમાંથી કોઈ પણ એક પૂછાય, અથવા તો પછી તફાવત સ્વરૂપે પૂછાય. ક્લોરોફાઇસી પીઓફાઇસીનું તફાવત, ક્લોરોફાઇસી રોડોફાઇસીનું તફાવત, પીઓફાઇસી રોડોફાઇસીનું તફાવત, આવી રીતે પૂછાય. હું બંને રીતે તમને શીખવાડીશ. પહેલાં ટૂંકનું સ્વરૂપે જોઈશું અને પછી તફાવત સ્વરૂપે તુલનાત્મક રીતે આપણે એનો અભ્યાસ કરીશું. ચલો પહેલી શરૂઆત, પહેલો વર્ગ આપણે લઈએ ક્લોરોફાઇસી. ટૂંકનું લીલનો પહેલો વર્ગ ક્લોરોફાઇસી, જેને આપણે હરિત લીલ અથવા તો લીલી લીલ તરીકે પણ ઓળખીએ છીએ. એને હરિત લીલ પણ કહેવાય અથવા તો લીલી લીલ પણ કહેવાય છે. લીલા રંગની છે એટલે. ક્યાં જોવા મળશે? સૌથી પહેલા એનો વસવાટ મુદ્દાસર આપણે એનો અભ્યાસ કરીશું. બહુ સરસ અને ઝડપી આવડી જશે તમને. ક્યાં જોવા મળે છે? મીઠા જળમાં, દરિયામાં અને જમીન ઉપર પણ જોવા મળે છે. મીઠા જળમાં, દરિયામાં અને ભીની જમીન ઉપર ભેજવાળી જગ્યાએ હોય છે. એનો દેહ કેવો છે? એની દેહ રચના કે ભાઈ આ ક્લોરોફાઇસી વર્ગની લીલ છે, એની દેહ રચના કેવી છે? એના દેહમાં મુખ્યત્વે એનું જે વનસ્પતિ દેહ છે એ કાં તો એક કોષી હોય છે અથવા તો વસાહતી સ્વરૂપે પણ હોય છે અને કેટલીકની અંદર તંતુમય પણ જોવા મળે છે. દાખલા તરીકે ક્લેમિડોમોનાસ એમાં એક કોષી દેહ છે. તો પછી વોલ્વોક્સ છે એમાં વસાહતી દેહ છે અને સ્પાયરોગાયરા તંતુમય છે. એટલે એની દેહ રચનામાં પણ વિવિધતા જોવા મળે છે.
એક કોષી સ્વરૂપે પણ હોય છે, વસાહતી સ્વરૂપે પણ હોય છે અને તંતુમય પણ હોય છે. ક્લેમિડોમોનાસ એક કોષી, વોલ્વોક્સ વસાહતી, સ્પાયરોગાયરા તંતુમય. એની બે રચનાની વિવિધતા. હવે આ તો લીલ છે, તેના રંજક દ્રવ્યો કેવા હોય આપણે એની વાત કરીએ. કયા રંજક દ્રવ્યો છે? આમાં હરિતકણની અંદર મુખ્યત્વે સ્પષ્ટ રીતે ગોઠવાયેલા ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી આવેલા છે. આમાં જે હરિતકણ છે એ હરિતકણમાં સ્પષ્ટ રીતે ગોઠવાયેલા ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી નામના રંજક દ્રવ્ય આવેલા છે. આમાં ક્લોરોફિલ એ અને બી નામના રંજક દ્રવ્ય હોવાથી આ લીલ છે એકદમ લીલી દેખાય છે, ઘાસ જેવી લીલી દેખાય છે. આ બંનેના કારણે કેવી દેખાશે? ઘાસ જેવી લીલી. એટલે તો આપણે એને શું નામ આપ્યું? લીલી લીલ. બરાબર, ઘાસ જેવી લીલી દેખાય છે માટે એને લીલી લીલ એવું નામ આપ્યું. અને રંજક દ્રવ્ય ક્યાં છે? હરિતકણમાં. હા, બીજી એક વાત, આ જે ક્લોરોફાઇસીની અંદર જે હરિતકણ રહેલા છે ને એ પાછા જુદા જુદા આકારના હોય છે. બીંબ આકારના હોય, કેટલાકની અંદર તકતી આકારના હોય, કેટલાકમાં જાલાકાર હોય, કેટલાકમાં પટ્ટી સ્વરૂપ હોય, કેટલાકમાં વળી કપ આકારના હોય, બરાબર, કેટલાકમાં કુંતલ આકાર પણ હોય છે. એટલે હરિતકણના આકારમાં પુષ્કળ વિવિધતા જોવા મળે છે. હરિતકણની અંદર રંજક દ્રવ્ય કયા? ક્લોરોફિલ એ અને બી. એટલે જ એક ઘાસ જેવા લીલા રંગના દેખાય છે. પણ હરિતકણના આકારમાં પુષ્કળ વિવિધતા. બિંબ આકાર, તકતી આકાર, જાલાકાર, પટ્ટી આકાર, કપ આકાર, કુંતલ આકાર. ટૂંકા પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાય, ક્લોરોફાઇસીમાં હરિતકણ કયા આકારના જોવા મળે? ટૂંકો પ્રશ્ન. બિંબ આકાર, તકતી આકાર, જાલાકાર, પટ્ટી આકાર, કપ આકાર અને કુંતલ આકાર જોવા મળશે. એટલે હરિતકણની અંદર રંજક દ્રવ્ય આવેલા છે. આ રંજક દ્રવ્યો પ્રકાશ સંશ્લેષણ કરે અને ખોરાક બનાવે. વધારાના ખોરાકનું શું કરે? આ રંજક દ્રવ્યો, હરિતકણની અંદર રહેલા રંજક દ્રવ્યો પ્રકાશ સંશ્લેષણ કરીને ખોરાક બનાવે છે. વધારાના ખોરાકનું હરિતકણમાં જ સંચિત કાય સ્વરૂપે સંગ્રહ કરે છે. સંચિત ખોરાક. વધારાના ખોરાકનો હરિતકણમાં સંચિત કાય સ્વરૂપે સંગ્રહ કરે છે. સંચિત કણ એવું પણ કહેવાય. બીજા શબ્દમાં કેવું હોય તો આ ક્લોરોફાઇસીની અંદર વધારાના ખોરાકનો સંચય કરવા માટે હરિતકણની અંદર આવા સંચિત કણ આવેલા છે એમ કહેવાય. ક્લોરોફાઇસીમાં વધારાના ખોરાકનો સંચય કરવા માટે હરિતકણમાં સંચિત કણ આવેલા છે અને સંચિત કણને પાયરેનોઇડ્સ કહેવાય. શબ્દ યાદ રાખજો, MCQમાં આવે. શું કહેવાશે એને? પાયરેનોઇડ્સ કહેવાય છે ને. પાયરેનોઇડ્સનું ગુજરાતી થાય પ્રોભુજક. એટલે પાયરેનોઇડ્સની અંદર ખોરાકનો સંચય થાય છે. કયા સ્વરૂપે થાય? આ પાયરેનોઇડ્સની અંદર ખોરાકનો સંચય સ્ટાર્ચ અને પ્રોટીન સ્વરૂપે થાય છે મુખ્યત્વે. અને કેટલીક વખત તો તેલ બિંદુ સ્વરૂપે પણ ખોરાકનો સંચય થાય. એટલે ખોરાક સંચય કરવા માટેની આવી વ્યવસ્થા હરિતકણમાં જ આવેલી છે. ખોરાક બનાવવા માટેની વ્યવસ્થા પણ હરિતકણમાં જ છે. હરિતકણમાં ખોરાક બનાવવા માટે આવા રંજક દ્રવ્યો છે. પ્રકાશ સંશ્લેષણ કરશે, ખોરાક બનાવશે અને વધારાના ખોરાકનો સંચય કરવા માટે હરિતકણની અંદર આવું સંચિત કાય આવેલું છે. પાયરેનોઇડ્સ એને કહેવાય. એની અંદર સ્ટાર્ચ અને પ્રોટીનનો સંગ્રહ થાય છે. ઘણી વખત તેલ બિંદુ સ્વરૂપે પણ સંગ્રહ થઈ શકે છે. કોષ દિવાલ કેવી છે? આમાં
કોષ દિવાલ કેવી છે? આમાં સખત કોષ દિવાલ છે અને 2 સ્તરની બનેલી છે. સખત કોષ દિવાલ અને 2 સ્તરની બનેલી. દાખલા તરીકે આ રીતે 2 સ્તર હોય છે, 2 સ્તરની. એમાં જે અંદરનું સ્તર છે, આ રહ્યું અંદરનું, એ સેલ્યુલોઝનું બનેલું છે, અને આ બહારનું સ્તર છે એ પેક્ટોઝનું બનેલું છે. બરાબર? એટલે કોષ દિવાલ ક્લોરોફાયસીમાં એકદમ સખત હોય છે, 2 સ્તરની બનેલી છે. અંદરનું સ્તર સેલ્યુલોઝનું બનેલું છે અને બહારનું સ્તર પેક્ટોઝનું બનેલું છે. પેક્ટિન એવું પણ કહેવાશે. એટલે સખત કોષ દિવાલ છે. પ્રજનન કેવી રીતના કરે? 3 રીતે કરે. પ્રજનન કેવી રીતના કરશે? વાનસ્પતિક, અલિંગી અને લિંગી પ્રજનન 3 રીતે કરે છે. વાનસ્પતિક, અલિંગી અને લિંગી પ્રજનન 3 રીતે પ્રજનન કરે છે. વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા, અને ખાસિયત કેટલાક વિશિષ્ટ બીજાણુ દ્વારા. આ નવું છે. અલિંગી પ્રજનન કેવી રીતના કરશે? ચલ બીજાણુ દ્વારા, કસાધારી ચલ બીજાણુ દ્વારા, જે ચલ બીજાણુ દાનીમાંથી ઉત્પન્ન થાય. કસાધારી ચલ બીજાણુ, અને શામાંથી ઉત્પન્ન થાય? ચલ બીજાણુ દાનીમાંથી. ચલ નહીં, ચલિત ચલ બીજાણુ. લિંગી પ્રજનન કરવા માટે જે જન્યુઓ છે એના નિર્માણમાં અને એના પ્રકારમાં પુષ્કળ વિવિધતા. 3 પ્રકારના જન્યુ આની અંદર છે. સમજન્યુ, વિષમજન્યુ અને અંડકજન્યુ 3 જોવા મળશે. સમજન્યુ, વિષમજન્યુ અને અંડકજન્યુ 3 પ્રકારના જન્યુ દ્વારા આમાં લિંગી પ્રજનન થશે. છેલ્લે આપણે એના ઉદાહરણ જોઈ લઈએ. આપણે આ દરેક વર્ગનો ટૂંકમાં પરિચય આપીએ છીએ. રેફરન્સ બુક લેશો ને તો બધું બહુ પુષ્કળ હોય છે, પણ એમાંથી આપણા સિલેબસમાં જેટલું જરૂરી છે એટલું તમને આપું છું. ઉદાહરણની વાત કરીએ છેલ્લે આપણે કે ભાઈ ક્લોરોફાયસી. આ ઉદાહરણ બહુ અગત્યના MCQ પૂછાય. હો, ક્લોરોફાયસીમાં કઈ લીલનો સમાવેશ થાય? ઉદાહરણ યાદ રાખવાના છે. તો એના માટે તમે એક વાક્ય યાદ રાખજો. ક્લેમિડો વોલ્વો યુલોસ્પાઇકારા. ક્લેમિડો વોલ્વો યુલોસ્પાઇકારા. ક્લેમિડો વોલ્વો, કઈ વોલ્વો? ક્લેમિડો વોલ્વો યુલોસ્પાઇકારા. આની અંદર ઉદાહરણ આવી ગયા. પહેલું જો, ક્લેમિડો એટલે ક્લેમિડોમોનાસ. મોનાસ. વોલ્વો એટલે વોલ્વોક્સ. યુલો એટલે યુલોથ્રિક્સ, લીલ છે આ. સ્પાય એટલે સ્પાયરોગાયરા, અને કારા લીલનું નામ છે, કાળિયો નહીં. બરાબર? તો આ આપણે ક્લોરોફાયસી છે એનો ટૂંકો પરિચય આપ્યો. એકદમ ટૂંકું, એકદમ નાનું અને સરળ છે. અમુક મુદ્દાઓ જ યાદ રાખવાના છે. જો તમે કયા મુદ્દા લીધા? તો કે પહેલું તમે વસવાટ લીધું, આ મુદ્દા ભૂલાય નહીં. બીજું દેહ રચના. ત્રીજું રંજક દ્રવ્ય. રંજક દ્રવ્ય એટલે લગભગ એની સાથે સંચિત ખોરાક આવે. પછી કોષ દિવાલની વાત કરી. છેલ્લે પ્રજનન અને અંતિમ સામાન્ય ઉદાહરણ. આટલા મુદ્દા તમારે કહેવાના છે. વસવાટ, મુદ્દા ભૂલાય નહીં, મુદ્દા યાદ હશે તો આવડી જશે.
વસવાટ, દેહ રચના, રંજક દ્રવ્ય, સંચિત ખોરાક, કોષ દિવાલ, પ્રજનન અને ઉદાહરણ. ઝડપથી ટૂંકમાં રિવિઝન કરી લઈએ, મજા આવશે. રિવિઝન થાય ને ત્યારે બધું યાદ રહી જાય. ક્લોરોફાઇસી એને હરિત લીલ અથવા તો લીલી લીલ કહેવાય, જે મીઠા જળ, દરિયામાં અને જમીન ઉપર પણ વસે છે. એની દેહ રચના પણ જટિલ છે. એકકોષી વસાહતી ને તંતુમય જોવા મળે. ક્લેમિડોમોનાસ એકકોષી, વોલ્વોક્સ વસાહતી, સ્પાયરોગાયરા તંતુમય. રંજક દ્રવ્યો હરિતકણમાં ક્લોરોફિલ એ અને બી બંને છે, એટલે લીલા ઘાસ જેવા દેખાય છે, માટે તો લીલી લીલ કહેવાય છે. હા, પણ આ હરિતકણ જુદા જુદા આકારના હોય. બિંબ આકાર, તકતી આકાર, જાલાકાર, પટ્ટી સ્વરૂપ, કપ આકાર ને કુંતલ આકાર. આ હરિતકણની અંદર આ રંજક દ્રવ્યોની મદદથી ખોરાક બને છે અને વધારાના ખોરાકનો સંચય કરવા માટે હરિતકણમાં સંચિત કાય આવેલ છે, જેને પાયરેનોઇડ્સ કહેવાય. પાયરેનોઇડ્સની અંદર સ્ટાર્ચ અને પ્રોટીન સ્વરૂપે ખોરાકનો સંચય થાય. ઘણી વખત તેલ બિંદુ સ્વરૂપે પણ થાય. કોષ દિવાલ એકદમ સખત છે, 2 સ્તરની બનેલી. અંદર સેલ્યુલોઝ હોય અને બહાર પેક્ટોઝ હોય. પ્રજનન 3 પ્રકારે કરે: વાનસ્પતિક, અલિંગી અને લિંગી પ્રજનન. સ્વાભાવિક વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા, પણ આમાં એક વધારાનું વિશેષ કેટલાક વિશિષ્ટ બીજાણુ દ્વારા. અલિંગી પ્રજનન કસાધારી ચલ બીજાણુ દ્વારા, જે ચલ બીજાણુ દાનીમાંથી સર્જાય છે. લિંગી પ્રજનન કરવા માટે જે જન્યુઓ છે 3 પ્રકારના છે: સમજન્યુ, વિષમજન્યુ અને અંડકજન્યુ. છેલ્લેના ઉદાહરણ ખૂબ જ અગત્યના, એમસીક્યુમાં તમને પૂછાય, જોડકા સ્વરૂપના એમસીક્યુમાં પણ આવે. ઉદાહરણો ખાસ યાદ રાખજો, એનું અલગથી લિસ્ટ બનાવી દેજો. ક્લેમિડો, વોલ્વો, યુલોસ્પાઇકારા યાદ રાખવા માટે. ક્લોરોફાઇસી, એમાં શું યાદ રાખવાનું? કઈ વોલ્વો યાદ રાખવાની? ક્લેમિડો, વોલ્વો, યુલોસ્પાઇકારા. ક્લેમિડોમોનાસ, વોલ્વોક્સ, યુલોથ્રિક્સ, સ્પાયરોગાયરા અને કારા. આ પહેલો વર્ગ આપણે લીલનો પૂરો કર્યો, ક્લોરોફાઇસી. હવે આપણે બીજા વર્ગથી શરૂઆત કરવાની છે અને બીજો વર્ગ કયો છે? ફિયોફાઇસી. નામનો અર્થ તમને ખાલી કહી દઉં. ખાલી નામનો અર્થ કહી દઉં. બરાબર, બાકીનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. ખાલી નામનો અર્થ કહી દઉં, ફિયોફાઇસી. અહીંયા આપી દો. ચલો, વર્ગ બી, ફિયોફાઇસી. જેમ ક્લોરોફાઇસીને હરિત લીલ કહેવાય, લીલી લીલ કહેવાય, એમ ફિયોફાઇસીને બદામી અથવા તો કથ્થાઈ લીલ કહેવાય છે. કથ્થાઈ લીલ કહેવાશે. આ બદામી અને કથ્થાઈ લીલ મોટે ભાગે ક્યાં જોવા મળે છે? દરિયામાં. આની રચના કેવી છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.